ભગવાન ખૂબ દયાળુ છે. જેના જેના પણ મનમાં એવા ભાવ આવે એને ભગવાને દૂર કર્યા છે. સાત સાત રાત્રિ વીતવા લાગી. ઇન્દ્રને થયું કે આ હજી પણ આને કાંઈ અસર થતી નથી. એવું તે શું છે? કોણ છે? આખરે જયારે સમજાય છે, વીક્ષ્યમાણો દદાવદરીમ સપ્તાહમ ના ચલત પદાત કૃષ્ણ યોગાનુભાવમ તમ નિશામ્યેન્દ્રોતિ વિસ્મિતઃ નિસ્તંભો ભ્રષ્ટ સંકલ્પઃ સ્વાન મેધાનુસંન્યવારયત. દેવરાજ ઇન્દ્ર ઢીલા પડ્યા. એમને અનુસંધાન થયું કે અરે આ કોઈ સામાન્ય બાળક નથી, પણ આ તો 14 લોકના નાથ છે, સ્વામી છે. અમે ભાન ભૂલ્યા, અહંકારમાં નશો ચડી ગયો, ભૂલી ગયા કે આ તો આપણા સ્વામી છે. હવે એ શું કરશે એ વિચારાય એવું રહ્યું સમય નથી. નિસ્તંભ થયા, ભ્રષ્ટ સંકલ્પિત થયા દેવરાજ ઇન્દ્ર અને પોતાના મેઘોને પાછા વાળે છે. 12 મેઘોને જે ખાંગા કર્યા હતા વ્રજ ઉપર એને પાછા વાળે છે. અરે પાછા વળો, ખોટી જગ્યાએ શક્તિનો પ્રયોગ થઈ ગયો. આપણે તો આપણા સ્વામી છે એની સેવામાં રહેવાનું હોય, એને બદલે આપણાથી ધૃષ્ટતા થઈ ગઈ. બધાને પાછા વાળ્યા છે. નિશામ્યો પરતમ ગોપાન. જે ક્રમમાં બધાને ભીતર લીધા હતા એનાથી ઉલટા ક્રમમાં પાછા બધાને પાછા વાળ્યા છે. હવે કેવી રીતે લીધા હતા? પહેલા શિશુઓ, પછી એની માતાઓ, પછી ભૂલકાઓ, શિશુઓ, ભૂલકાઓ, એની માતાઓ, પછી ગોપીઓ, પછી બધા મોટા મોટા, પછી બધા ભાભાઓને લીધા, પછી ભાભાઓ, પછી બધા યુવાનોને લીધા અને પછી પોતાના સખાઓને લીધા. જે ક્રમમાં લીધા એનાથી ઉલટા ક્રમમાં બધાને પાછા બહાર કાઢ્યા કે બહાર નીકળો. સખાને કીધું જરા જોઈ આવ તો બહાર સ્થિતિ કેવી છે. કે છે અહો આશ્ચર્યમ. ન તો જાણે વાદળ ફાટ્યું, ન તો જાણે વીજળી પડી, ન તો બરફની શિલાઓ પડી, બરફ પડ્યો કે નહીં, કાંઈ જાણે કશું જ થયું જ નથી. નિર્યાતત્યજ તત્રાસમ ગોપાશ્રીધનાર્ભકાઃ ભારતમ વાતવર્ષમ યુદ્ધ પ્રાયશ્ચ નિમ્નગાઃ
જે ક્રમમાં ભગવાને બધાને દીધા હતા એનાથી ઉલટા ક્રમમાં બધાને પાછા બહાર કાઢ્યા. બધા રાજી રાજી થઈ ગયા કે અરે કૃષ્ણ, અમને તો ખબર ન પડી કે 7 દિવસ ક્યાં જતા રહ્યા. અમે તો તને જોવામાં, તારા મુખેથી જે વેણુ બજતી હતી એને જોવામાં, એને પીવામાં એવા મગન થઈ ગયા, ખબર ન પડી કે સમય ક્યાં પસાર થઈ ગયો. જાણે હજી હમણાં જ તો આવ્યા હતા. ખુશીની પલ છે ને હંમેશા બહુ જલ્દી વીતી જાય, દુઃખની પળ હંમેશા લાંબી લાગે. બધાને માટે આ પલ ખુશીની હતી. કેમ? વ્રજમાં રોજ ગોતવા પડે, કેટલા બહાના કાઢવા પડે, જૂઠું બોલવું પડે, કેટલું બધું કરીએ ત્યારે માંડ કૃષ્ણની વેણુ જ્યાં વાગતી હોય ત્યાં પહોંચવા મળે. પણ અહીંયા તો 7 દિવસ કેવલ પોતે અને પોતાની સામે આ કૃષ્ણ વેણુ વગાડતો. આવું સુખ ક્યાં જોવા મળે? બધાને માટે આનાથી વધારે મોટું કોઈ જાણે બીજું સુખ જ ન હતું. અને 7 દિવસ જાણે હમણાં પલક ઝપકતા પૂરા થઈ ગયા હોય એમ બધા દુખી થઈ રહ્યા છે. છૂટું પડવું ગમતું નથી. 7 દિવસ થઈ ગયા. ઇન્દ્રએ પોતાના મેઘોને પાછા વાળ્યા. બધું જ યથાસ્થિતિ, જાણે કશું થયું નથી એમ નોર્મલ થવા લાગ્યું. ભગવાન જેમ બધાના દેખતા ગિરિરાજીને ધારણ કરે છે એ જ પ્રકારે આજ ગિરિરાજીને પાછા પોતાના સ્થાનમાં પધરાવે છે. ભગવાન પિતમ શૈલમ સ્વસ્થાને પૂર્વવત પ્રભુ પશ્યતામ સર્વભૂતાનાં સ્થાપયામાસ લીલયા. ધારણ કર્યા દધાર લીલયા, લીલાપૂર્વક ધારણ કર્યા. તો સ્થાપયા માસ એ પણ લીલયા, લીલાપૂર્વક. જેમ બધાના દેખતા ધારણ કર્યા એમ અહીંયા બધાના દેખતા જ પાછા પધરાવ્યા છે. જ્યાંથી ગિરિરાજીને ઉપાડ્યા ત્યાં પાછા સ્વસ્થાને પૂર્વવત પ્રભુ પોતાના સ્થાનમાં ભગવાનને પધરાવ્યા છે. સ્વસ્થાને